ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું, જેમાં કચ્છ જિલ્લાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। આ વર્ષે જિલ્લાનું કુલ પરિણામ 84.64% નોંધાયું। જિલ્લામાં આ વર્ષે કુલ 21,117 રેગ્યુલર વિદ્યાર્થીઓ નોંધાયા, જે પૈકી 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। બોર્ડે જાહેર કરેલા આંકડા મુજબ જિલ્લામાં કુલ 17,662 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 662 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તો 2205 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું। અંદાજે 60% જેટલા વિદ્યાર્થીઓ A અને B ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે। તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી। એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે। એટલે કચ્છ જિલ્લાનું પરિણામ બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જ્યારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં વધુ 84.64% આવ્યું છે। ખાસ કરીને આપણે 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 112 શાળાઓ છે। આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલા ખૂબ જ વધ્યા છે। ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર હતા। આ વખતે એમાં 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A1 ના અંદર પાસ થયા છે। મેં હાલ 10માની પરીક્ષા આપી હતી, એમાં મને 94% અને 98% આવ્યા છે અને મેં સમગ્ર શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે। મેં આ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી। હું દરરોજ રિવિઝન કરતી દરેક વિષયનું, અને હવે આગળ જઈને મને ડોક્ટર બનવું છે, એના માટે હું ખૂબ જ પ્રયત્ન કરીશ। અને આ મને પ્રથમ નંબર આવ્યો એના માટે હું મારા શિક્ષક, મારા માતા પિતા દરેકનો મને ખૂબ જ મદદ મળી છે, અને હું બધાનો આભાર માનવા માંગુ છું અને દરેકને અભિનંદન પાઠવવા પણ માંગુ છું। બનવું છે અને એના માટે હું ખૂબ જ મહેનત કરીશ અને મારા રિઝલ્ટને આમ જ આગળ વધાવીશ।